નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડૂતોને મોટી ભેટ। ખાતર પર મળશે ₹38,000 કરોડની મોટી સબસિડી જાહેર, અને એ પણ વાવણી પહેલા લાખો ખેડૂતોને થશે ફાયદો। તો સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ખેડૂત મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ખેડૂતો માટે મોટો રાહતનો નિર્ણય લીધો છે। આ નિર્ણય પછી ખેડૂતો ખાતર પાછળ થતા ખર્ચમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થશે, કેમ કે 2025-26ની રવિ સિઝન માટે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો પર ન્યુટ્રિયન્ટ અને બેઝડ સબસિડી NBS દરોને મંજૂરી આપી દેવામાં આવી છે। આ નિર્ણયથી અન્નદાતાઓને સસ્તા દરે ખાતર મળશે અને તેમની આવકમાં વધારો થશે, જે વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા એક્સ પોસ્ટમાં જણાવ્યું છે। કેન્દ્રીય કૃષિ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપતા રવિ સિઝન 1 ઓક્ટોબર 2026 થી 31 માર્ચ 2026 માટે PLK ખાતરો પર સબસિડી દરો નક્કી કરવામાં આવ્યા છે। આ દરોની કિંમત છે: નાઇટ્રોજન ₹43.2 પ્રતિ કિલો, ફોસ્ફરસ ₹47.96 પ્રતિ કિલો, ખરીફ 2025 કરતા 43.60% વધારો છે। પોટાશ ₹2.38 પ્રતિ કિલો, અપરિવર્તિત સલ્ફર ₹2.27 પ્રતિ કિલો, ખરીફ 2025 કરતા 2.61% વધારો થયો છે। આ સબસિડીથી ડાય એમોનિયા ફોસ્ફેટ, DAP, NPKs ગ્રેડ સહિત 28 પ્રકારના PLK ખાતરો ખેડૂતોને સસ્તા દરે મળશે। રવિ સિઝન માટે અંદાજિત બજેટરી ₹37,95,229 કરોડ છે, જે ખરીફ 2025ની તુલનામાં ₹736 કરોડ વધુ છે। આ રકમ ગયા વર્ષની રવિ સિઝન કરતા ₹14,000 કરોડ વધુ છે। NBS યોજના 2010 થી ચાલુ છે, જેમાં ખાતર ઉત્પાદકો અને આયાતકર્તાઓને સીધી સબસિડી આપવામાં આવે છે, જેથી ખેડૂતોને ખાતર રિટેલ ભાવ સ્થિર રહે। આ વખતે ફોસ્ફરસ અને સલ્ફર પર 10% સુધીનો વધારો થયો છે, જે DAP અને TSP જેવા વ્યાપકપણે વપરાતા ખાતરોને સસ્તા બનાવશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ વધારો ખેડૂતોને રાહત આપશે અને ખાતરના ભાવ વધતા અટકાવશે। આ નિર્ણય ગુજરાત જેવા રાજ્યોમાં તાજેતરના વરસાદથી પીડિત ખેડૂતો માટે વિશેષ મહત્વનો છે, જ્યાં પાકના નુકસાનથી તેઓ પહેલેથી જ મુશ્કેલીમાં છે। વડાપ્રધાને વારંવાર ખેડૂતો કલ્યાણ પર ભાર મૂક્યો છે, જેમ કે તાજેતરમાં ખરીફ સિઝન માટે MSPમાં વધારો અને અન્ય યોજનાઓમાં। આ પગલાંથી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય તરફ મજબૂત પગલું માનવામાં આવે છે। ખેડૂત મિત્રો, આ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતો માટેની મોટી ભેટ। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।